નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। આજે નવલી નવરાત્રિનું ચોથું નોરતું છે। ચોથા નોરતે આપણે મોરબી નજીકના લીલાપર ગામે આવે છે। લીલાપર ગામે પણ પ્રાચીન ઢબે જે છે ગરબી લેવામાં આવે છે। કેટલા વર્ષથી ગરબી લેવામાં આવે છે, શું કાંઈ છે, કેવી રીતે ગરબી લેવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું। તમારું નામ કહેજો। મારું નામ ધર્મેન્દ્રભાઈ દેત્રોજા છે। ધર્મેન્દ્રભાઈ, કેટલા વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે, કેવી રીતે ગરબી લેવામાં આવે છે, કોણ કોણ ગરબી લે છે, શું કાંઈ છે? અમારું તો જૂનું જે પૂર હોનારતમાં ગામ તણાઈ ગયું ત્યાં પણ જૂની પ્રાચીન ગરબી લેવાતી હતી અને છેલ્લા 42 વર્ષ ત્યાં અહીંયા લીલાપર અમારું નવું તૂટ્યા પછી નવું વસાવ્યું ત્યારથી અમારી પ્રાચીન ગરબી જ આ રીતના અમારી ચાલુ છે અને ગામના સમસ્ત યુવા ટીમ વડીલોના માર્ગદર્શનની નીચે સમસ્ત ડેકોરેશનથી માંડી લાઇટ ડેકોરેશન, મંડપ ડેકોરેશન અને છેલ્લા 15 દિવસથી આ નવરાત્રિની આગળથી તૈયારીઓ ચાલતી હોય છે ડેકોરેશનની અને 9 દિવસ સદા બધા સાથે મળી અને ધામધૂમથી નવરાત્રિ માના આનંદના ગરબા ગાય છે। કેવી રીતે અહીંયા ગરબે લે છે? નાની બાળાઓથી લઈને કેટલા વર્ષ સુધીના ગરબે લે છે, શું કાંઈ? અહીંયા નાના બાળકોનો પ્રથમ રાઉન્ડ લેતા હોઈએ છીએ અને ત્યારબાદ મોટી બાળાઓ નાનીથી લઈને મોટા સ્ત્રીઓ સુધી બધા એકસાથે મળીને ગરબા લેતા હોય છે। નવરાત્રિ દરમિયાન બીજા કયા કયા કાર્યક્રમ કરવા છે? નવરાત્રિ દરમિયાન અમે 9 દિવસ તો માતાજીના ગરબા લઈએ છીએ અને અમારે અહીંયા ગાયોના લાભાર્થે બધા યુવાનો સાથે મળી અને નાટક ભજવતા હોય છે અને સમસ્ત ફાળો એનો ગૌશાળામાં આપતા હોઈએ છીએ। નવરાત્રિના ગરબીની સાથે સાથે ગાયોના લાભાર્થે પણ જે છે નાટક કરવામાં આવે છે, જે આગામી 19 તારીખે જે છે તે આ નાટક યોજાવાનું છે। એટલે અહીંયા જ યોજાશે ને નાટક? અમારે લીલાપર ગામે જ યોજાવાનું હોય છે। એ સમયમાં જ નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે નવદુર્ગાનો અમે એક કાર્યક્રમ ભજવતા હોઈએ છીએ। એમાં માતાજી નવદુર્ગાને નાની બાળાઓને બનાવી અને સાથે આખો રાસનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ। નવદુર્ગા રાસ જે છે તે પણ અહીંયા આઠમને દિવસે ભજવવામાં આવે છે। આવી રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો નાની બાળાઓથી લઈને મોટા સુધીના જે છે તે અહીંયા ભાવ સાથે, જે ભક્તિના ભાવ સાથે જે છે આરાધના કરે છે, માતાજીની પૂજા અર્ચના કરે છે અને ગરબે રમે છે। નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।